તો ચાલો તમને આજની ગાથા કહું એની પહેલાં જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારમાં ચાલીને પહોંચી ગયો તો હું તો પર્વત પાટિયા, અને પર્વત પાટિયા પહોંચતા જ જો આ બધા બસ આવે એટલે આવું કરે. સાઈડમાં વીઆઈને મળી ગઈ હતી, પછી બીજી બસમાં જગ્યા હતા. આ ભાઈ હોઈ ગયો તો બસમાં બહુ મજા આવી, અને બસે સીધા પહોંચાડી દીધા હતા અમને કોલેજના મેઇન ગેટ પર. મેઇન ગેટ પર આઈડી કાર્ડ દેખાડ્યા પછી અમે બે વાતો કરતા કરતા હાલતા હતા. ત્યાં આણે ફોન લઈને બધાની બાજુ ફેરવી દીધો, કોઈ બાકી ન રહી જવું જોઈએ મારા વિડીયોમાં. અને ચાલતા ચાલતા પહોંચી ગયા પાછા ગેટે, અને લઈ લીધી એન્ટ્રીને પાછા વાતો કરતા હતા. વાતો કરતાં કરતાં પાછા આ વિંગે પહોંચ્યા. તો વિંગે તો કલરનું કામ હાલતું હતું, ભાઈ બહુ મસ્ત રીતે કલર કરતા ચડીને. અને પછી બધું જ પતાવ્યા પછી હું તો સ્ક્રિપ્ટની તૈયારી કરતો હતો, અને કોલેજમાં યુથ ફેસ્ટ આવે છે તો હું એની સ્ક્રિપ્ટ લખતો હતો. આ બધા એની ઉપર અમલ કરતા હતા. તો આ થોડીક એક્ટિંગ કરતા હતા, આ ભાઈ થોડીક રમત કરતા હતા. જોઈ લે, આ રમતનો પાર જ નહોતો, ની પાછો ધંધે ચડી ગયો. અને 3:30 ટકોરે અમે છૂટી છાડીને પાછા બેસી ગયા હતા. અમે એસટીમાં નીકળી ગયા હતા ઘર તરફ. જેમ કે બધા જાણો છો, સુરતમાં હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે. તો જેમ એક્ટરને તૈયાર કરે ને એમ આ ભાઈ હેલ્મેટ પહેરાવીને તૈયાર કરતો હતો. અને હું પણ આવી ગયો ઘરે, ને ઘરેથી તૈયાર થઈને પાછો સાંજે નીકળી ગયો તો રિંગ રોડ તરફ. અને ચાલતા ચાલતા આવી ગયો તો ભાઈના સ્ટોલે, અને ત્યાં થોડી વાર સમય કાપ્યા બાદ હું પાછો ઘરે આવી ગયો હતો, કેમ કે ઘણું ખરું કામ હતું. અને આજે પાછા દરરોજના વિડીયો આવવા મળશે, તો દરરોજ ચેનલને જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.